રથયાત્રા માટે અમદાવાદ પોલીસ હવે સજ્જ થઈ ગઈ છે। પોલીસે એર સર્વેલન્સ થકી શહેરનું સર્વેલન્સ કર્યું। રથયાત્રાના દિવસે સંવેદનશીલ વિસ્તારમાં હવાઈ સર્વેલન્સ કરવામાં આવશે। પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટરથી સર્વેલન્સનું રિહર્સલ કર્યું। શાહપુર, દરિયાપુર, ઘીકાટા જેવા અનેક સંવેદનશીલ વિસ્તારો છે તે તમામ વિસ્તારો પર બાજ નજર રાખવામાં આવશે। ટેથર ડ્રોન, નિન્ઝા ડ્રોન, હિલિયન બલૂન માઉન્ટેડ કેમેરાથી શહેરનું સર્વેલન્સ કરવામાં આવશે। આ રથયાત્રાની સુરક્ષામાં ટેકનોલોજીની મહત્તમ મદદ લેવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની બંદોબસ્તની તૈયારી નિમિત્તે આજરોજ જે રથયાત્રા રૂટ વિસ્તાર છે એના એરથી સર્વેલન્સ અને રિહર્સલ કરવામાં આવ્યું। આગામી 7 જુલાઈના રોજ જે રથયાત્રા બંદોબસ્ત છે તે સમયે પણ જે ડ્રોન અને હિલિયમ માઉન્ટેડ બેલૂન જે છે એના દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે। એની સાથે સાથે જે હેલિકોપ્ટર છે એને દ્વારા પણ જે આખા રૂટ છે એના ઉપર સર્વેલન્સ કરવામાં આવશે। અને આ જે અત્યારે રિહર્સલ કરવામાં આવ્યું એમાં ઉપરથી જે રથયાત્રાના રૂટ છે એમાં જે કોટ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર છે, એમાં અત્યારે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી હતી, એ પણ ચકાસવામાં આવ્યું અને રથયાત્રાના દિવસે અહીંયાની પણ જે ફૂટેજ છે એ કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને શહેર પોલીસ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા નથી માંગી રહી, માટે આ વર્ષે રથયાત્રામાં હવાઈ સુરક્ષા પણ કરવામાં આવશે। એટલે કે રથયાત્રાના સમગ્ર રૂટ પર હવાઈ નિરીક્ષણ પોલીસ કરશે અને તેને લઈને સુરક્ષા પણ ચોક્કસ કરવામાં આવશે। બીજી તરફ જોવા જઈએ તો હવામાન સુરક્ષિત છે તેની સાથે પોલીસ છે તે નિન્જા ડ્રોન, હિલિયમ બલૂન, ટેથર ડ્રોન સહિત અલગ અલગ સીસીટીવી ઉપકરણો છે તેનો ઉપયોગ કરશે। સંદેશ ન્યૂઝના માધ્યમથી આ જે હવાઈ નિરીક્ષણ છે તે આજે તેના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે અને રથયાત્રાના દિવસે પણ શહેર પોલીસ શહેરના સંવેદનશીલ વિસ્તારોની અંદર એટલે કે દરિયાપુર, શાહપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારે હવાઈ સર્વેક્ષણ કરશે, હવાઈ સુરક્ષા